ઘોઘાનો દરિયો ગામ ગળવા તરફ આગળ વધી રહ્યો છે. તંત્ર હજુ પણ નિંદ્રાધીન. ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને અનોખા ગામ સામે આજે એક ગંભીર સંકટ ઊભું થયું છે. ચોંકાવનારી વાત એ છે કે વરસાદનું એક ટીપું પણ ન પડ્યું હોવા છતાં ઘોઘાના અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. કારણ દરિયાનો વધતો પ્રકોપ અને તૂટેલી દરિયાઈ રક્ષક દિવાલ. દરિયાકાંઠે આવેલ રક્ષક દિવાલ છેલ્લા 30 વર્ષથી તૂટેલી હાલતમાં પડી છે. ગ્રામજનો વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ સરકારી તંત્રના કાન પર જૂ સુધી રેંગતી નથી. પરિણામે દરિયો હવે પોતાની સીમા ઓળંગીને ગામ તરફ આગળ વધી રહ્યો છે. આજે ફરી એકવાર ભારે ભરતી અને દરિયાના પ્રચંડ કરંટના કારણે ખારું પાણી ઘોઘાના કિનારોના વિસ્તારોમાં ઘૂસી આવ્યું હતું. ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી ઘટના તો ત્યારે સામે આવી જ્યારે દરિયા કિનારે જમીનનું ભારે ધોવાણ થતાં માનવ હાડપિંજરો બહાર આવવા લાગ્યા. વર્ષો જૂના આ કંકાલો ક્યાંથી આવ્યા? શું ઘોઘાના ઇતિહાસમાં કોઈ અજાણ્યા રહસ્યો દટાયેલા છે? આ સવાલો હવે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો સમયસર દરિયાઈ દિવાલનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત. દર વર્ષે દરિયો વધુ નજીક આવી રહ્યો છે અને ગામની જમીન સતત ગળી રહ્યો છે, છતાં જવાબદાર વિભાગો માત્ર કાગળ પરની કાર્યવાહી સુધી મર્યાદિત રહ્યા છે. હવે સવાલ એ છે કે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાઈ રહી છે? શું ઘોઘાના લોકોના જીવ અને મિલકતની સુરક્ષા સરકાર માટે મહત્વની નથી? શું દરિયો આખું ગામ ગળી જાય પછી જ તંત્ર જાગશે? ઘોઘાના લોકો આજે એક જ માંગ કરી રહ્યા છે: તાત્કાલિક દરિયાઈ રક્ષક દિવાલનું પુનઃનિર્માણ કરવામાં આવે, દરિયાકાંઠાના ધોવાણને અટકાવવા કાયમી પગલાં ભરવામાં આવે અને બહાર આવેલ માનવ કંકાલોની વૈજ્ઞાનિક તપાસ કરીને સમગ્ર ઘટનાનો સત્ય બહાર લાવવામાં આવે. કેમ કે આજે પ્રશ્ન માત્ર પાણી ભરાવાનો નથી, પ્રશ્ન છે ઘોઘાના અસ્તિત્વનો. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.